હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી ટુ ઓલ ઓફ યુ. મેં વોલ પેઇન્ટિંગ બહુ બધી વાર કરી છે અને મારી પાસે આજે એક સ્ટોન એટલે કે પથ્થર આવ્યો છે. તો હવે એના ઉપર હાથ અજમાવો જ રહ્યો મારે. આપણે હાથમાં કંઈક નવું આવે અને નવું કર્યા વગર રહીએ નહીં, એવું બને પણ નહીં. તો ચાલો આપણે હવે એક પેન્સિલની મદદથી એક હનીબી એટલે કે મધમાખી ડ્રો કરી લીધી છે અને આપણે હવે એના ઉપર એક મસ્ત મજાનું ચિત્ર દોરશું. અને મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા દરેક નવા વિડીયો આવતા હોય એ મળી રહે. અને લાઈક કરી દેજો જો તમને મારી હનીબી ગમે તો. લાઈક કરવામાં કોઈ પૈસા થતા નથી. અને મારી હનીબી બનીને તૈયાર થઈ જાય એટલે તમે આખી જોઈને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે મેં કેવું ડ્રો કર્યું છે. ઓકે, અને હનીબી બનાવવા માટે મેં અહીંયા કને ડોમ્સના વોટર કલર લીધેલા છે. ડોમ્સના કલર મને ગમે છે એટલે હું વધારે પડતા એના જ કલર યુઝ કરું છું. અને મેં અહીંયા કને 0.2 સાઇઝની પીછી લીધી છે, જેથી જે ઝીણા વળાંક આપવા હોય આરામથી થઈ શકે. અને તમે અહીંયા કને જુઓ કે હું કઈ રીતના બનાવું છું. તો તમે પણ આવી રીતના ઘરે કંઈક વસ્તુ ઉપર અજમાવી શકો છો, ટ્રાય કરી શકો છો. છોકરાઓને ખાસ બતાવવાનું, એટલે છોકરાઓને આવું બધું કરવું ખૂબ ગમે. તો હવે આપણી હનીબી બનવા જઈ રહી છે. એ આરામ કરતી હોય પથ્થર ઉપર એવી આપણે હનીબી બનાવવાની છે. તો અહીંયા કને મેં પથ્થર જેવો કલર, બે કલર મિક્સ કરીને બનાવ્યો છે. વ્હાઈટ અને બ્લેક થોડોક નાખ્યો છે એટલે પાછળ પથ્થર જેવો જ કલર આવી જશે. તો અહીંયા કને આપણી હનીબી બનીને તૈયાર છે. બરાબર, આપણે આ છેલ્લો ઓપ આપી દઈએ, પછી મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો.